ભરૂચની સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલા પાંખ 14 ક્ષત્રિય પ્રતીક ઉપવાસ આંદોલન પર બેસી હનુમાન ચાલીસાના પાઠ કર્યા। રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનની આગ હજી શમવાનું નામ નહીં લઈ રહી, ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ રહી છે। જોકે રૂપાલાએ તેમનું ફોર્મ પરત નહીં ખેંચતા ક્ષત્રિયો વિરોધનો પાર્ટ 2 શરૂ થયો છે। ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ક્ષત્રિય રાણીઓ દરેક જિલ્લામાં પ્રતીક ઉપવાસ પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે પણ સમસ્ત રાજપૂત સમાજની મહિલા પાંખની 14 જેટલી ક્ષત્રિય રાણીઓ સંકલન સમિતિના આદેશ મુજબ પ્રતીક ઉપવાસ પર બેસી રૂપાલાનો વિરોધ નોંધાવી રહી છે, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ લડાઈ સત્તા મેળવવા કે સરકારને બાનમાં લેવા માટે નથી, પરંતુ તેમના આત્મસન્માન માટેની છે। હનુમાન જયંતિના અવસર પર આજે અમે પ્રતીક ઉપવાસ પર બેસ્યા છે। જે રીતે એક રાવણના લીધે આખી લંકાનો નાશ થયો હતો, તેમ આજે રૂપાલાના લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે। ક્ષત્રિય રાણીએ હનુમાન જયંતિને લઈને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા। જી જય માતાજી। આજે રાજપૂત સમાજ રૂપાલા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, એના ભાગરૂપે અમે રાજપૂત મહિલાઓ પ્રતીક ઉપવાસ પર બેઠા છે। આજે હનુમાન જયંતિના પવિત્ર દિવસે અમે રઘુવંશના વંશજો હનુમાન દાદાને યાદ કરીને પ્રાર્થના કરીએ છીએ કે જે રીતે તમે સીતાજીને રાવણને અપમાનમાંથી મુક્ત કરાવ્યા, એ રીતે અમને ન્યાય અપાવે, અને જે રીતે એક રાવણને લીધે આખી લંકાનો નાશ થયો, એમાં આજે રૂપાલાને લીધે આખા ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે। ત્યારે બસ આજે અમે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના પાઠ કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। જય માતા। ક્ષત્રિય સમાજ સૌ સમાજની સન્માન માટે સૌ ખબર છે, સૌ સમાજને કે સૌનું સન્માન જાળવે છે, પણ એ પોતાના આત્મસન્માન માટે આ લડત અમે લડી રહ્યા છે। એમને પોતાની પાઘડી ઉછાળવાનો કોઈને હક નથી આપ્યો, પોતાના બેન દીકરી માતાઓનો બદનક્ષી જેવા શબ્દો વાપરવાનો કોઈને હક નથી આપ્યો। એટલે આ એની લડાઈ છે, નહીં કે કોઈ સત્તાની, કે નહીં કે કોઈને નીચા બતાવવાની, કે નહીં કે બીજું જે વિચારતા હોય તે, માત્ર લડાઈ ખાલી આત્મસન્માન સાચવવાની છે। જય માતાજી।